સુરવીર કોને કહેવાય? એક નાની એવી તમને વાત કરું, એક નાનું એવું ગામ, નાના એવા ગામમાં નાનું એવું મકાન ને, મકાનની માલિકા એક સુરવીર ભર નિંદરમાં સૂતો હતો. કે છે ને મળદમાણાના જાજા દુશ્મન હોય, દુશ્મન આવીને ઘર ઘેરી લીધું ને બરોબર ત્યાંથી કવિરાજ નીકળ્યા જોયું કે ઓહો સુરવીર હજી ભર નિંદરમાં છે ને એનું ઘર તો દુશ્મન ઘેરી ગયા છે. અને ત્યારે એ સુરવીરને જગાડવા માટે એક દુહો ગાયો ઈ કવિરાજે. કેવો? કે સુરો હું તો જારીમાં અરે રે હવે જાગ ને મારા કચ્છ નિંદરા, તારા ઘરને તારા દુશ્મન ઘેરી જા. એવો દુઓ ગાયો સુરવીરે એક આંખ ઊંચી કરીને કીધું કવિરાજ કેમ ઉઠાડો છો મને? હું નિંદરમાં છું. હે કેમ જગાડ્યો? અત્યારે કવિરાજે કીધું કે તું ઊભો થા, તારી ડેલીએ દુશ્મન આવી ગયા છે. અત્યારે સુરવીરે કીધું કેટલાક દુશ્મન છે કવિરાજ? કે 500 નું ટોરું છે, 500 ઘોડા છે. અને ત્યારે એ કવિરાજને મારા સુરવીરે કીધું કે એ બાપ કવિરાજ 500 દુશ્મન છે? કે હા. એ તો મને હુવા દ્યો, એ 500 દુશ્મન ને તો મારી કાકા નીંદરમાં જો વેતરી નો નાખું ને તો ધરતી માટે મને સુરાને ખાધે પોઈન્ટ લાગે બાપા.